સાથે રહીને આરતીના દીવા પ્રગટાવજો. સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ દર્યાથી ચરણે શીશ દર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિતયો ધાર્યા પામર પતિતયો ધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટિ ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટન જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી ચોટી કાળ કર્મથી ચોટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રીદી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી યાની કાની જ પાપાની જન્માંતરતાની જતાની સર્વાણી ન સંતુ પ્રદક્ષિણામ વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુન્વન્તિ દી
વેદૈ સાંગપદક્રમોપનિષદૈ ગાયન્તિ યં સામગા ગાયન્તિ યં ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો યસ્યાન્તં સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ભક્તિ ધર્માત્મજં નિત્યમ સ્વામિનારાયણં પ્રભુ વંદેહં સહજાનંદં વેદ વેદાંગ વંદિતમ વેદ વેદાંગ વંદિતમ
સિંહાસનની અંદર વિરાજમાન આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સભાની અંદર ઉપસ્થિત પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતોના ચરણમાં વંદન. કથાના યજમાન પરમ ભક્ત જાદવાભાઈ વિશ્રામ હિરાણી, આખો એ હિરાણી પરિવાર અને મેઘપર ગામના સૌ કોઈ ભાવિક ભક્તોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ એમનો આજે ચોથો દિવસ, ચોથા દિવસનું પ્રથમ સત્ર. ગઈકાલના કથા પ્રસંગમાં અતિ અદ્ભુત એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એની તમામ માહિતી સ્વામિનારાયણ ભગવાને દેશ દેશાંતરથી આવેલા ભક્તજનોને સમજાવી હતી. દસમના દિવસે શું જમવું, એકાદશીના નિરાહાર રહેવું અને બારસના દિવસે પણ એક વખત જ જમવું, આવા ઘણા બધા જે શાસ્ત્રીય નિયમ છે એ બધાએ આપણે શ્રવણ કર્યા હતા. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરીમાં આવેલું જે ચક્રતીર્થ, ત્યાં બેસી અને આ સત્સંગી જીવનની કથા સંભળાવે છે. સુરત મુનિ કહે કે હે રાજન, તસ્મિન દિને સોપી નિરન્મેવ વ્રતમ ચકાર પ્રભુરપ્યુદાર માનુષ્ય લીલામ વિદધત ધર્મ પાતુમ નરે સાત્ર કૃતાવતાર. આ પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું રક્ષણ કરવા માટે મનુષ્ય લોકની અંદર અવતાર ધારણ કરી અને મનુષ્ય લીલા કરતા એવા ભગવાન શ્રી હરિએ પણ એકાદશી એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે નિરાહાર વ્રત કર્યું છે. આખો એ દિવસ કથા વાર્તા અને કીર્તનની અંદર પસાર કરી અને સાંજના સંધ્યા આરતી થઈ છે. નારાયણ ધુન્ય એનો ઉદ્ઘોષ થયો અને ભગવાન સ્વામિનારાયણ ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા છે. અને તે વખતે વશિષ્ઠ મુનિએ કહેલું એકાદશીનું મહાત્મ્ય એનું શ્રવણ કર્યું છે. અને રાત્રિના સમયે રાધાએ સહિત દામોદર ભગવાનનું ભગવાન શ્રી હરિએ પૂજન કર્યું છે. પોતે સાક્ષાત ભગવાન છે, પણ મનુષ્યને શીખવવા માટે ભગવાન પોતે પોતાના પૂર્વ અવતારનું પૂજન કરતા હોય છે. ભગવાનનું પૂજન થયું પછી
મહારાજે કહેલું છે કે હે ભક્તજનો, હવે જાગરણ કરવાનું છે. એકાદશીનું વ્રત કર્યું હોય પણ જો જાગરણ કરવામાં ના આવે તો પણ એનું યથાર્થ ફળ મળતું નથી. એટલે હવે જાગરણ કરો. એટલે સંતો ને ભક્તો વાજિંત્રની સાથે, તાલીના નાદની સાથે જાગરણ કરવા લાગ્યા છે. આખી રાત જાગરણ કર્યું. રાત્રિનો ત્રીજો પ્રહર થયો એટલે મહારાજ જયાબાની પાકશાળામાં પાકોનું નિરીક્ષણ કરવા ગયેલા છે. બારસની તિથિ આવે છે, હવે બધાને પારણા કરાવવા પડશે ને, તો જમાડવા માટે પણ બધી સાધન સામગ્રી જોઈએ. એટલે મહારાજ જયાબાની પાકશાળામાં પધાર્યા એટલે જયાબા ઊભા થઈ મહારાજને પંચાંગ પ્રણામ કરી અને બેસવા માટે આસન આપ્યું છે. મહારાજ આસન ઉપર બિરાજમાન થઈ જ્યાં નજર કરીને તો જલેબીનો પર્વત જેટલો મોટો ઢગલો હતો. ખાંજા નામના પકવાન હતા, એનો પણ આમ મોટો ઢગલો હતો. આ જોઈ અને લલિતાબા મહારાજને કહે છે કે મહારાજ, આ જલેબી ને ખાંજા નામના પકવાન આ બધું અમે બનાવ્યું છે, તો હવે પૂરું તો થઈ રહેશે ને બધેને. લલિતાબાના વચન સાંભળી અને મહારાજ કહે છે હે લાડુબા, જો હું સંતોને પીરસવા ન જાઉં તો પ્રથમ પંક્તિમાં તમારા પુણ્ય પ્રતાપથી પૂરું થઈ રહે હો, એક વખત જ. મહારાજ કે હું પીરસવા ન જાઉં તો, જો હું પીરસવા જાઉં તો પૂરું થાય જ નહીં. જ્યાં આટલું કીધું ને એટલે બોલવામાં ચતુર એવા લલિતાબા કહેવા લાગ્યા કે મહારાજ, આ જલેબી ને આટલા બધા પકવાનો બનાવ્યા છે તો શું પારણામાં જ પૂરા થઈ જશે એવું તમે કહો છો? લલિતાબા કહે છે મહારાજ, અમે તો આ 5 દિવસ ચાલે ને એટલા બધા પકવાન બનાવ્યા છે. અને હે મહારાજ, અમને એવો વિશ્વાસ છે કે તમારો હાથનો સ્પર્શ જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી અપૂર્ણતાની શંકા હતી. હવે તમારા હાથનો સ્પર્શ થઈ ગયો એટલે હવે આ પકવાન છે એ ક્યારેય પણ ખૂટવાના નથી હો, અખૂટ બની જશે, આવો અમને વિશ્વાસ છે. મહારાજ આ લલિતાબાની વાત સાંભળી માથું ધૂણાવા લાગ્યા હો. ત્યાં તો રમાબા મહારાજ પાસે આવ્યા ને કીધું કે મહારાજ જુઓ, બીજા ભવનમાં પણ હજી પકવાન તૈયાર છે. એટલે મહારાજ ત્યાં પધાર્યા તો એ ગંગાબા, રમા, યમુનાબા, રેવાબા આ બધા સ્ત્રી ભક્તજનોએ સરસ મજાના મોતૈયા લાડુ કર્યા હતા. અને મોતૈયા લાડુનો ગંજ આખો એ ઢગલો હતો મોટો. પૂરીઓ વણીતી તો પૂરીઓનો પણ ઢગલો હતો મોટો. સરસ મજાના શ્વેત ચૂરમાના લાડુ બનાવેલા હતા. ઠોર નામના પકવાન હતા. અને મોટા ચૂલા ઉપર રમાબા અને યમુનાબા સરસ મજાનો શીરો શેકતા હતા. અને આ બાજુ મહારાજે દ્રષ્ટિ કરીને તો ફૂલવડી, પુડલા, ભજીયા, સૂતરફેણી, અનંત પ્રકારના શાક, દહીંથરા, ગાંઠિયા, ઘૂઘરાના ઢગલા હતા હો. એક બાજુ દ્રષ્ટિ કરી તો મોટા બકડિયાની અંદર દૂધપાક ભર્યો હતો અને એક બાજુ બરફી ને પેંડા હતા. આ બધું જોઈ અને મહારાજ બહુ રાજી થયા છે. ખરેખર બહેનોની ભક્તિને અને શ્રદ્ધાને ધન્યવાદ છે. ત્યાર પછી મહારાજ જયાબાના ભવનમાં પધાર્યા છે. જયાબાના ભવનની અંદર તો લલિતાબાના ભવન કરતા પણ વધારે પકવાનો હતા. આ જોઈને ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા છે.
રસોઈ કરનાર બહેનોને ભગવાને કહેલું છે કે હે બહેન ભક્તો, સવારના વહેલા ઉઠી અને ભાત કઢી અને દાળ બનાવજો. આવી રીતે મહારાજે આજ્ઞા આપી અને ભગવાન શ્રી હરિ ત્યાંથી પોતાના નિવાસ સ્થાને પધાર્યા. અને એવામાં તો કુકડાએ પોતાની જાતિનો શબ્દ કર્યો છે. એટલે ભગવાન શ્રી હરિ સંતો અને ભક્તોની સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા છે. કાર્તિક સુદ 12નો દિવસ પ્રાતઃકાળના સ્નાન આદિક નિત્ય કર્મથી પરવારી અને ભગવાન શ્રી હરિ લીંબ તરુ નીચે બિરાજમાન થયા છે. આવેલા દેશ દેશાંતરથી ભક્તો પણ નિત્ય કર્મથી પરવારી અને પોતપોતાના સ્થાનકે બેસી ગયા છે. સૌ કોઈને ઇંતજારી છે કે મહારાજ કંઈક આપણે આજ્ઞા કરે. પણ એવામાં તો મુકુંદાનંદ બ્રહ્મચારી મહારાજ પાસે આવીને કહેવા લાગ્યા કે મહારાજ, બહેનોના રસોડામાંથી અવાજ આવેલો છે કે રસોઈ તૈયાર થઈ ચૂકી છે, તો સંતોને કયો બારણા કરવા પધારે. અને મહારાજે તરત સંતોને કીધું કે સંતો, ભોજન લેવા માટે તૈયાર થઈ જાઓ. એકાદશીનો ઉપવાસ છે તો હવે 12ના પારણા કરવા પડશે. અને સંતો પોતપોતાના મંડળની સાથે પાત્ર અને તુંબડા લઈ અને પંગતની અંદર બેસી ગયા છે. પીરસનારા બ્રાહ્મણોએ સંતોના તુંબડા છે એ સરસ મજાના પાણીથી ભરી આપ્યા છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધાએ સંતો પોતપોતાના મંડળની સાથે પંગતની અંદર બેસી ગયા છે. અને પીરસનારા બ્રાહ્મણો એકી સાથે સંતોને પંગતની અંદર પીરસવા માટે નીકળેલા છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ પણ સિંહાસન ઉપરથી ઊભા થઈને પોતાના પ્રાણ પ્યારા એવા સંતો એને પીરસવા માટે પણ તૈયાર થયા છે. ભગવાને પણ ખેસનો કસોટો વાળી અને બ્રહ્મચારી હાથમાં લાડવાનું પાત્ર લાવ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ સંતોના પાત્રની અંદર લાડુ પીરસવાને માટે તૈયાર થયા છે. જ્યાં ભગવાન લાડુ પીરસવા માટે તૈયાર થયા એટલે સંતોના પંગતમાંથી શબ્દ આવ્યો, હે મહારાજ, મને પ્રસાદી આપો, મને પ્રસાદી આપો. અને મહારાજ સંતોને ખૂબ ભાવથી ને પ્રેમથી પીરસી રહ્યા છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ, એ ભગવાનના હાથનો દિવ્ય પ્રસાદ, એનું મહાત્મય જાણી અને અદૃશ્ય સ્વરૂપે રહેલા અક્ષરધામના મુક્તો અને દેવતાઓ પણ સંતોમાં પ્રવેશ કરી અને ભોજન કરવા લાગેલા છે. જે સમાધિનિષ્ઠ ભક્તજનો હતા ને, એને આ દ્રશ્ય દેખાતું હતું. અને પછી તો સંતોને મહારાજે ખૂબ ભોજન જમાડ્યા છે. જમીને સંતો હુંતકારા મારવા લાગ્યા, અર્થાત કે જમીને હાંફી ગયા. ભગવાન સ્વામિનારાયણ સંતોને ખૂબ ભાવથી ને પ્રેમથી જમાડતા. અને છેલ્લે મહારાજે બ્રાહ્મણોને કીધું કે હવે સંતોને રાંધેલો ભાત અને દાળ પીરસો. એટલે રાંધેલો ભાત અને દાળ પીરસવા માટે બ્રાહ્મણો તૈયાર થયા છે. સંતોના પાત્ર ભાત અને દાળથી છલકાવી મૂક્યા છે. સંતો જમીને તૃપ્ત થયા છે. પણ ભગવાન શ્રી હરિને મનમાં વિચાર થયો છે કે આ મારા સંતો આખો એ ઉપવાસ કર્યો છે અને એને હું કંઈક હજી જમાડું. અને મહારાજ આજે પુનઃ
સંતો જમીને તૃપ્ત થયા છે ત્યારે પણ હાથમાં લાડુ લઈ અને પીરસવા પધાર્યા છે. અને અતિ અદ્ભુત એ પીરસણ લીલાનું કીર્તન, એ સભાનું દ્રશ્ય જોઈ અને સત્સંગના માં એવા મુક્તાનંદ સ્વામી એના મુખમાંથી શબ્દો સરી પડ્યા. पंचदश बिर फिरत पंगत में, पंचदश बिर फिरत पंगत में, प्रेम सहित घनश्याम, प्रेम सहित घनश्याम. चले लड्डू पीर सन काज संत में श्री स्वामी, चले लड्डू पीर सन काज संत में श्री स्वामी. कहत मुनि कर जोरी के अब बहुत तृप्त भयनाथ. कहत मुनि कर जोरी के अब बहुत तृप्त भयनाथ. आधा लड्डू जो लेबूं तो, तो धरूं सिर हाथ रे. चले लड्डू पिरसन काज संत में श्री स्वामी, चले लड्डू पिरसन काज संत में श्री स्वामी. મહારાજને સંતો ઉપર બહુ પ્રેમ હતો એટલે મહારાજ સંતોને પીરસવા માટે તૈયાર થયા છે. મહારાજ એક વખત ન ફરતા હો, 5 વખત સંતોની પંગતની અંદર મહારાજ ફરતા
અને સંતોને જમાડતા, બહુ ભાવને પ્રેમથી જમાડતા. સારામાં સારી આઈટમ બનાવેલી હોય, પણ જો ભાવને પ્રેમ ન હોય ને તો એ આઈટમ જમવાની મજા ના આવે. કદાચ ને સૂકો રોટલો હોય, પણ જો તમારો ભાવ શુદ્ધ હોય ને તો સામલા માણસને જમવાની બહુ મજા આવે. વસ્તુ કરતા ભાવની મહત્તા વધારે છે. આજે ભગવાન શ્રી હરિ હાથની અંદર લાડુ લઈ અને સંતોને જમાડવા માટે નીકળેલા છે. સંતો લાડુ લ્યો, લાડુ લ્યો. અને ત્યારે સંતો કહે છે કે મહારાજ, હવે તો જમીને અમે તૃપ્ત થઈ ગયા, હવે તો પેટની અંદર જરા પણ જગ્યા નથી. અને તે વખતે મહારાજ કહે છે કે હે સંતો, આધા લડ્ડુ જો લેવું તો હે સંતો અડધો એક લાડુ લ્યો ને તો મારો હસ્ત છે ને એ તમારા મસ્તક ઉપર મૂકો. સંતોને વિચાર થયો, આહા, પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ કેને મળે? એટલે સંતોએ ભગવાનના હસ્તનો સ્પર્શ પોતાના મસ્તક ઉપર થાય એ લોભે કરીને સંતો અડધો અડધો લાડુ લેવા માંડ્યા. મહારાજને હજી સંતોષ ન થયો. ભગવાન કહે છે કે હે સંતો, હવે જે એક લાડુ લે ને એના મસ્તક ઉપર મારા બે હાથ મૂકું. હો, સંતોને વિચાર થયો, આ પ્રસાદ ક્યાંથી મળે? પુરુષોત્તમ નારાયણના બંને હસ્ત આપણા મસ્તક ઉપર પડતા હોય તો આપણે લાડુ જમવો કબૂલ છે. અને સંતોને મહારાજે પુનઃ એક એક લાડુ દીધો ને પોતાના બંને હસ્ત મહારાજે સંતોના મસ્તક ઉપર મૂકતા. સંતો બહુ રાજી થયા છે. પુનઃ મહારાજ નીકળેલા છે કે હે સંતો, હજી જો તમે એક લાડુ લ્યો ને તો મારો એક ચરણ તમારી છાતીમાં આપું. શું કીધું? એક ચરણ છાતીમાં આપું. સંતો કે મહારાજ, આવી જો કૃપા કરતા હો ને તો હજી એક લાડુ લેવા માટે મંજૂર છીએ. હો, જો પ્રેમ હોય ને તો આ બધું થઈ શકે. અને મહારાજ સંતોને એક એક ચરણ પોતાની છાતીમાં આપતા જાય ને સંતો લાડુ જમતા જાય. પુનઃ મહારાજ કહે છે કે હે સંતો, હજી જો એક લાડુ લ્યો ને તો મારા બંને ચરણ તમારી છાતીમાં આપું, હો, ચંદનવાળા કરીને. અને સંતો રાજી થઈ ગયા કે આ 16 ચિહ્નના આપણા છાતી ઉપર જો ચરણ પડતા હોય તો આપણા જેવો ભાગ્યશાળી બીજો કોઈ ન હોય. અને સંતોએ લોભની અંદર લાડુ લીધા છે. છેલ્લે મહારાજ કહે છે કે હે સંતો, હજી જો એક લાડુ લ્યો ને તો હું તમને ભેટું, હો, બાથમાં ગાલીને. આ મોકો કોણ ચૂકે? અને આવી રીતે સંતોને પુનઃ જમી લીધા પછી પણ 5-5 લાડુ જમાડતા મહારાજ. લ્યો, કેટલો ભાવ ને પ્રેમ હશે મહારાજને સંતો પ્રત્યે. જેટલું જમાડતા એવી જ રીતે મહારાજ સંતોની કસણી પણ બહુ કરતા. હો, એટલા બધા વર્તમાન ફેરવતા કે સંતો કાંઈ પણ જમી ન શક્યો, કેવળ ને કેવળ પાણી પીને પણ એ ભગવાનની ઓળખ બીજાને કરાવતા. તો આટલા બધા ભગવાન સ્વામિનારાયણ સંતોને કસતા અને જમાડતા પણ ખરા. હો, આગળ હજી કવિ લખે છે. હો હર હસ્ત કમલ ધરે શિરા પર પ્રભુ ચરણ કમલ ધર્યો. देत कहूँ के मुख में लड्डू सहजानंद सुख पूर्ण. देत सहजानंद सुख पूर्ण. लड्डू पीरा सन काज संत में श्री स्वामी.
नित नित देखत सुख गढ़पुर में सुख कम एहि विधि नित नित देत सुख गढ़पुर में सुख कम परिपूर्ण मुक्तानंद चले लड्डू पीर सन काज संत में श्री स्वामी चले लड्डू पीर सन काज संत में श्री स्वामी चले लड्डू पीर सन काज संत में श्री स्वामी। સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, આવી રીતે ભગવાન સ્વામિનારાયણે સંતોને બારસના પારણા કરાવ્યા અને પછી હરિભક્તોને કહ્યું છે તમે પણ આવી જાઓ, અને હરિભક્તો પણ પંગતની અંદર ગોઠવાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે ખૂબ હરિભક્તોને પણ જમાડ્યા છે. સુરા ખાચર, સોમલા ખાચર, આ બધાય ભક્તજનોને ખૂબ જમાડ્યા છે અને જમીને તૃપ્ત થયા છે. અને પછી મહારાજે જયાબા, લલિતાબા આદિ બહેનો આવેલા હતા, એ બહેનોને પણ પારણા કરવાની આજ્ઞા આપી છે. અને સ્વયં મહારાજ પોતે પોતાના ભવનની અંદર પધારી બ્રહ્મચારીએ બનાવેલ રસોઈ એ મહારાજ પારણાની અંદર જમેલા છે. અને દાદાના દરબારની અંદર મહારાજ વારંવાર સંતોને જમાડ્યા છે. એટલે તો આપણા સંતોએ એને સરસ મજાની દોહા અને છંદની અંદર પણ શબ્દો લખ્યા છે. પૂર્વ ઉત્તર દરબાર દાદા ખાચર દરબાર નીંબ વૃક્ષ નિરખો નીમ હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ પીરસનાર પુરુષોત્તમ પરખો પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પરખો. સંતો શિરા કરે પ્યાર રેણત દ્રુત દધી ધાર અદ્ભુત લીલા અપાર અહીં સ્થાન ધારો જય 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 જદુનાથ હાથ મુરલી ધરી મુગટ માર ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો વાલા ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો. દૂધ પ્રેમ ને ભાવથી સંતોની સાથે આવી મહારાજે ઘણી બધી લીલાઓ કરી. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, આટલો સરસ મજાનો પ્રબોધની એકાદશીનો ઉત્સવ થયો છે અને ભગવાન સ્વામિનારાયણ બપોરના સમયે પોતાના પાર્ષદો સોમલા ખાચર આદિ ભક્તજનો પાસે મહારાજે જયાબાના ગુણોની પ્રશંસા કરી છે. એક પ્રહર સુધી મહારાજ પાર્ષદો સાથે બેસી અને કહે છે કે હે પાર્ષદો, જેવો મનની અંદર મેં ઉત્સવ ધાર્યો હતો ને એના કરતા પણ આ ઉત્સવ અધિક થયો છે. ધાર્યું નતું એના કરતા પણ આ ઉત્સવ કેવો થયો છે? સવાયો ઉત્સવ થયો છે. જો આપણી કથાની અંદર કઈ ઉત્સવના બહુ આયોજન નતા હતા, પણ એક એક દિવસે આયોજન ગોઠવાઈ ગયા હો. અન્નકૂટ ઉત્સવ ને અભિષેક ને જન્મોત્સવ ને આજે મહાઆરતીનો ઉત્સવ વેલા એક એક ઉત્સવો એક પછી એક અધિક ઉજવાતા ગયા. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ, મેં જે આ વાત કરીને કે જયાબાના ગુણોની મહારાજે પ્રશંસા કરી એ ઉપર કદાચ તમે એવો સવાલ ઉઠાવશો કે ભગવાન સ્વામિનારાયણે આટલી બધી પ્રશંસા કરવાનું શું પ્રયોજન હતું, તો સાંભળો. એનો એ જ ઉત્તર છે કે પોતાના નિર્દંભ ભક્ત હોય ને એ વિના ભગવાનને આ દુનિયાની અંદર બીજું કાંઈ વાલું નથી. દંભહીન નિષ્કપટ ભક્તિ
જે ભક્તજન કરતો હોય ને એની ભક્તિ ભગવાનને અતિ વહાલી છે, અને એવા જ ભક્તજનોને ભગવાન પોતાના હૃદયની અંદર રાખે છે. વારે વારે એવા નિર્દમ ભક્તજનોને ભગવાન યાદ કરે છે. આજે જયાબા, લાડુબા, દાદા ખાચર, એની ભક્તિ બધી કપટ રહિત હતી. કપટ રહિત ભક્તિ કરવી ને ભક્તો બહુ કઠણ કામ છે. દેખાવડી ભક્તિ તો આપણે બધાએ કરીએ, પણ જે ભક્તિની અંદર અરે આપણે આપણા પરિવાર સાથે કપટ કરતા આવીએ, ગ્રસ્ત હોય તો પોતાની પત્નીને ન મૂકતા હોય, મા બાપને છેતરવાનું ન મૂકતા હોય, ઈ માણ ભગવાનને મૂકે, સાધુને મૂકે, હરિભગતને મૂકે? ન મૂકે હો. પણ આ ગઢપુર વાસીની આવી નિરદંભ ભક્તિ હતી. દંભ નહીં, દેખાવડો નહીં, કોઈ કપટ નહીં. જેવા અંતરથી ચોખા એવા જ બારેથી, જેવા બારેથી ચોખા એવા અંતરથી જ્યારે આપણે બનશું ને ત્યારે આ ઠાકોરજીને વાલા લાગશું હો. બારેથી તો સારા સારા લુગડા, કદાચ ને રૂપની અંદર થોડોક શ્યામ કલર હોય તો એને આજના મેકઅપ લગાવીને ધોરા થઈ જાશું. કદાચ ને વાળ ધોરા થઈ ગયા હશે તો પીછો લગાવીને કારા કરશું. લાખ લાખ રૂપિયાની સફારી પહેરશું. બારેથી તો બધાય આપણે ઉજળા લાગશું. કોઈક આપણી બાજુમાંથી પસાર થાય ને તો જાણે કે આમ અત્તરની ફૂલવાડી હાલી આવતી હોય ને એવા સુગંધિત લાગશું. પણ અંતર આપણું જો કપટથી ભરેલું હશે ને તો આ ઠાકોરજીને આપણે ગમશું નહીં હો. ઠાકોરજી તો આપણું હૃદય જોવે છે. બારેથી તમે કેવા છો એ ઠાકોરજી નથી જોતા. જીવબાને લાડુબાની આવી નિર્દંભ ભક્તિ હતી, કપટ રહિતની ભક્તિ. ભક્તિમાં દંભ નહીં. કોઈક આપણે જોઈએ તો બે દંડવટ કરવાની હોશ થઈ જાય, પ્રદક્ષિણા ફરવાની હોશ થઈ જાય કે મને જોવે, વખાણે કે આ ભગત બહુ હારો એમ. કોઈ નથી જોતું તો હાથ જોડીને રવાના થઈ જાય હો. આપણી બધી ભક્તિ કપટવારી છે. જ્યારે નિર્દંભ ભક્તિ થશે ત્યારે આપણે ઠાકોરજીને ગમશું. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ, ભગવાને એભલ પરિવારની ખૂબ પ્રશંસા કરી છે. પ્રશંસા દિલથી થાય છે હો, ઉપર છલી પ્રશંસા નથી થતી. ત્યાર પછી સંધ્યાનો સમય થયો. મહારાજ ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયા છે અને મહારાજ કહે છે કે હે ભક્તજનો, તમને કંઈક પણ પૂછવું હોય ને તો એ તમે પૂછી શકો છો. એટલે સભાની અંદર પુંજાજી, વસ્તો ખાચર, સુરા ખાચર અને હેમંતસિંહ રાજા આ ચારેય જણા મંત્રણા કરી અને મહારાજને બે હાથ જોડીને કહેલું છે કે હે પ્રભુ, અમે સર્વે રાજાઓ પ્રવૃત્તિ ધર્મની અંદર રહેલા છીએ, તો અમારે કઈ રીતે વર્તવું જોઈએ? પ્રવૃત્તિ ધર્મની અંદર રહેલા છીએ છતાં પણ અમને તમારી ભજન ભક્તિ કેમ કરવી એ અમને તમે સમજાવો. પ્રવૃત્તિ માર્ગ છે તો અમને કયા રસ્તા ઉપર ચાલવું? રાજા છીએ તો પ્રજાનું પણ સાંભળવું પડે, પ્રજાનું હિત થાય એમ અમને કરવું પડે. તો હે મહારાજ, અમને રસ્તો બતાવો. ત્યારે મહારાજે પોતાના એવા એકાંતિક ભક્ત એવા વિદુરજી એનું હૃદયની અંદર સ્મરણ કરીને કહે છે કે હે ભક્તજનો, એના માટે તો મેં વિદુર નીતિ તમને આપેલી જ છે. વિદુરજીએ જે જે વચન કહેલા છે ને ધૃતરાષ્ટ્ર પ્રત્યે, એ બધા વચન અત્યારે આપણે કળિયુગની અંદર સ્વીકારવા યોગ્ય છે. સરળ નીતિ છે. વિદુરજીએ જે વચનો કહેલા છે ને એ વચનો આ કળિયુગની અંદર સ્વીકારવા યોગ્ય છે. માટે તમે રાજા છો તો અવશ્યપણે તમને વિદુર નીતિનું શ્રવણ કરવું, વાંચવી, અને કંઈક પણ ન સમજાય તો મહારાજ કે સંતો દ્વારા એનો અર્થ સમજી અને એ પ્રમાણે તમને રાજ્ય ચલાવવું, એ પ્રમાણે તમને પ્રજાના હિતની અંદર નિયમો ઘડવા અને પ્રજાનું રક્ષણ અવશ્યપણે કરવું.
મહારાજ કહે છે કે જો તમે વિદુર નીતિ પ્રમાણે ચાલશો તો તમને વ્યવહારિક માર્ગની અંદર ક્યારેય પણ સંકટ નહીં આવે અને 3 પ્રકારના તાપ થકી મુક્ત થઈ અને અંતે તમે મારા ધામને પામશો. અને મહારાજે વિદુર નીતિ ઉપર બહુ એ 12ની રાત્રિ ઉપર ફોકસ કર્યું છે કે રાજાના શું ધર્મ હોય, પ્રજાને કઈ રીતે સદમાર્ગે વાળવી, પ્રજાને કઈ રીતે ધર્મની અંદર લેવી, આ બધી એ નીતિ છે એ ભગવાન શ્રી હરિએ આખી સભાની અંદર સમજાવી છે. ત્યાર પછી 13, 14 અને પૂર્ણિમા આ 3 દિવસની રાત્રિ સભાની અંદર મહારાજે પ્રાગજી પુરાણીને કીધું છે કે તમે પંચમ સ્કંદની કથા વાંચો. અને શ્રીમદ ભાગવતના 5મા સ્કંદની કથા પ્રાગજી પુરાણીએ વાંચેલી છે અને એનો સાર કાઢી અને મહારાજે કહેલું છે કે હે ભક્તજનો, આ કથાની અંદરથી તમને થોડાક તમારા હિતના વચનો કહું છું કે હંમેશાને માટે તમે તમારી મર્યાદાની અંદર રહેજો. પોતપોતાના ધર્મની મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. બીજા નંબરમાં મહારાજ કહે છે કે ભક્તજનો, સંગ દોષ છે ને એ બહુ નુકસાન નોતરે છે, એટલે હંમેશાને માટે સારાનો સંગ કરજો. જો તમે સારા હો તો કુસંગીના સંગથી બચજો. આમ નિયમ છે કે એક કેરી બગડે ને તો સાથે રહેલી 10 કેરીને બગાડે છે. એટલા માટે મહારાજ કહે છે કે હંમેશાને માટે કુસંગી લોકો થકી દૂર રહેજો. ગમે તેવા તમે સારા હો, પણ એ કુસંગીના શબ્દો જો તમારા કાનમાં જશે ને તો તમને પણ કુસંગ થતા વાર લાગશે નહીં. જુઓ, ચડોતર દેશની અંદર નાવલી કરીને એક ગામ છે. આ ગામની અંદર લાલદાસ ગોરા નામે એક ખેડૂત રહે છે. પટેલ છે, લેવા પટેલ છે. ખેતીનું કામ કરે અને ગાયો પણ ઘણી રાખેલી હતી, એટલે ઘીનો વેપાર કરે. આ લાલદાસ પટેલ બહુ શેઠિયા સાહુકાર હતા, પણ એને કોઈ સંતાન ન હતું. એટલે વારે વારે એ ધાર્મિક કાર્યો કરતા ને એક વખત એને બ્રહ્મ ભોજન કરાવ્યું છે, બ્રાહ્મણોને જમાડ્યા છે. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણ કરતા કરતા નાવલી ગામ પધાર્યા છે. અને લાલદાસભાઈને ખબર પડી કે કોઈક બ્રહ્મચારી આવ્યા છે, એટલે બ્રહ્મચારીને જમાડવા માટે, મહારાજને જમાડવા માટે એક માણસ મૂક્યો અને મહારાજને પોતાના જગ્યાએ લાવીને જમાડ્યા છે. મહારાજ જમીને રાજી થયા અને પછી નીલકંઠ વર્ણી રૂપે હતા એટલે આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં એક મુક્તનો જન્મ થશે હો. અને લાલદાસભાઈ બહુ રાજી થઈ ગયા કે સાધુ પુરુષને જમાડ્યા, મારા મનની ઈચ્છા હતી એ ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. અને સમય જતા એ લાલદાસભાઈને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. જન્મ થયો અને એનું નામ રાખવામાં આવ્યું છે કસિયાભાઈ. શું નામ રાખ્યું? કસિયાભાઈ. ધીરે ધીરે મોટા થાય છે, મુક્ત છે હો, ભગવાનની આજ્ઞાથી એનો જન્મ થયો છે. પણ કહેવાય કે ધીરે ધીરે સમય વીતતા જ્યારે 16 વર્ષના એ કસિયાભાઈ થયા છે અને તે વખતે એ ગામની અંદર એક અદ્વૈતવાદી સંન્યાસી આવ્યા છે. મુક્ત છે, ભગવાનના ભક્ત છે, ભક્તિ કરે છે, સાકાર ઉપાસના છે, પણ નિરાકારવાદી અદ્વૈતવાદી એક સંન્યાસી આવ્યા અને એની સાથે એની બેઠક ઉઠક થઈ અને વાતો કરતા કરતા સાકાર હતા છતાં પણ એ કેવા થઈ ગયા? નિરાકારવાદી થઈ ગયા હો. સંગ દોષ કેટલું કામ કરે છે. નિરાકારવાદી થઈ ગયા અને
લાલદાસભાઈને ભારોભાર દુઃખ થયું કે આપણે પ્રગટ ભગવાનને માનનારા સાકાર ઉપાસના વાળા અને મારો દીકરો અદ્વૈતવાદી થઈ ગયો, નિરાકારવાદી થઈ ગયો, એની સામે ચર્ચા કરે, પણ ચર્ચાની અંદર આ લાલદાસભાઈ જીતી ન શકે હો. આમ કરતા તો સમય વ્યતીત થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણના એક સંત ભગવદાનંદ સ્વામી ત્યાં આવ્યા છે. લાલદાસભાઈ મળ્યા છે, વાતો થઈ છે, અને સત્સંગના સંસ્કાર પૂર્વના હતા ઉદય થઈ આવ્યા, અને કહેલું છે કે સ્વામી, મારે ત્યાં એક બ્રહ્મચારી આવેલા ને એને આશીર્વાદ આપેલા કે ત્યારે તારે ત્યાં એક મુક્તનો જન્મ થશે. આ તો ભગવદાનંદ સ્વામી ત્રિકાળદર્શી સંત ઈ તો ઓળખી ગયા કે આ તો મહારાજનું મોકલેલું પાર્સલ છે હો. પણ કુસંગના પાસમાં આવી ગયું છે ને, એટલે હવે થોડીક સફાઈ કરવી પડશે. અને પછી ભગવદાનંદ સ્વામી કસ્યાભાઈને બોલાવ્યા અને એની સાથે 21 દિવસ સુધી પ્રશ્ન ચર્ચા કરી હો. અને પ્રશ્ન ચર્ચાને અંતે ભગવાન સાકાર છે એમ એ કસ્યાભાઈના અંતરની અંદર પાછું ઠેરાવી દીધું, અને કસ્યાભાઈ પાકા ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત બન્યા. કહેવાનું એ છે કે જો કુસંગનો સંગ થઈ જશે, ગમે તેવા આપણે સત્સંગી હશું, છતાંય મન છે ને પાછું પડી જશે. એટલા માટે તો આપણા સંતોએ લખ્યું, સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં પડે સ્વલ્પ છાસ, મીઠાસ જઈને પ્રગટે ખટાસ. સરસ મજાનું દૂધ હોય, પણ એક છાશનો છાંટો પડે તો એ દૂધ છે એ મીઠાશમાંથી ખટાશ દહીં બની જાય છે. એમ ગમે તેવો સારો ભગવાનનો ભક્ત હોય, સત્સંગી હોય, ગમે તેવા નિયમ ધર્મનું પાલન કરતો હોય, વ્રત ઉપવાસ કરતો હોય, પણ જો કુસંગીના પાસમાં આવે તો એ કુસંગીના શબ્દો ધીરે ધીરે એના કાને પડતા પડતા હાવ એ સત્સંગી હોય ને તો પણ ઉતરતો થઈ જાય. આવા તો ઘણા બધા દાખલા આપણે જોયા છે. હારામાં હારા ભગત હોય, મંદિરે આવી કથા વાર્તાની અંદર બેસતા હોય, સેવા કરનારા હોય, રસોઈ દેતા હોય, મંદિરના ઉત્સવોની અંદર ભાગ લેતા હોય, પણ પછી મોટા હોય એટલે ભાઈ ગામને ચોરે ક્યારેક બેસવાનું થાય ને, અને ત્યાં તો પછી બધી વાતો થાય, અને પછી એવી વાતો સંભળાતા સંભળાતા ધીરે ધીરે મંદિર ઓછું થઈ જાય. સંતો ન ગમે, સત્સંગી પણ એને ગમે નહીં. એટલા માટે મહારાજ કહે છે કે ભક્તજનો, તમે મારા આશ્રિત છો તો કુસંગ થકી તમે બચજો. એવા કુસંગી માણસનો ક્યારે પણ તમે સંગ કરજો નહીં. અત્યારે તો કળિયુગ ચાલે છે, કુસંગના વાયરા ચારે બાજુ ફૂંકાઈ રહ્યા છે હો. ને એમાં જો બચવું હશે ને તો આ મંદિર અને સંત સમાગમ છે એનાથી જ બચી શકાશે, બાકી બચવાનો બીજો કોઈ ચાન્સ નથી. ત્યાર પછી મહારાજ કહે છે કે હે ભક્તજનો, કર્મ વિચારીને કરજો. હસતા હસતા ન કરવાના જો કર્મ કર્યા હશે તો રોઈ રોઈને કર્મ ભોગવવા પડશે ને પડશે. માટે હંમેશા ને માટે કર્મ વિચારીને કરજો. મહારાજ કહે છે ક્રિયામણ, સંચિત અને પ્રારબ્ધ, આ 3 પ્રકારના કર્મો એ જીવાત્માને વળગેલા છે. ભક્તજનો કહે છે કે મહારાજ, હાલતે ચાલતે ખાતે પીતે દરેક ક્રિયાની અંદર કર્મ તો થાય જ છે. કદાચ ને તમે કોઈકને બારેથી મારો તો એ કર્મ થયું કહેવાય ને, તો એ દંડ પણ ભોગવવો પડે. પણ એવી જ રીતે તમે મનથી પણ જો કોઈકને મારવાનો સંકલ્પ કરેલો હોય ને તો એ પણ કર્મ લાગે છે, અને એનું પણ દંડ ભોગવવો જ પડે છે. માનસી પૂજા આપણે મનથી કરીએ તોય ફળ મળે ને, અને બારે ઉપચારોથી કરીએ તો પણ ફળ મળે. એમ કર્મ એવા છે, જો મનથી પણ તમે કોઈકને હેરાન કરવાનો કે મારવાનો સંકલ્પ કર્યો તો પણ તમને ઈ ભોગવવું જ પડે. એટલા માટે
મહારાજ કહે છે કે કર્મ છે એ વિચારીને કરવા. સ્વપ્ન અવસ્થામાં પણ જો કોઈકને હેરાન કરવાનો કે મારવાનો, કોઈકને વિશે ખરાબ વિચાર આવી ગયો તો પણ એ કર્મ છે એ તમને ભોગવવું પડશે. ભક્તજનો કહે છે મહારાજ આ તો કર્મ હાલતે ને ચાલતે થઈ જાય. તો મહારાજ કે એ પણ અદલ ન્યાય છે. કર્મ છે એ કોઈને છોડતું નથી. નાત જાત ઊંચા નીચા, રાજા રંક, સાધુ ગ્રસ્ત, સંન્યાસી, જે કોઈ હોય એને કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. તો મહારાજ આ કર્મનું ફળ ન ભોગવવું પડે એનો કોઈ ઉપાય ખરો, રસ્તો ખરો? તો મહારાજ કે હા, એક મોટામાં મોટો રસ્તો છે. આમ તો ભગવાન કહે છે કે કર્મનો અચળ સિદ્ધાંત છે કે જેવું કરો એવું તમે ભરો, વાવો એવું લણો, જેસી કરણી વેશી ભરણી, હાથે ઈ સાથે. હો, આ નિયમ છે. જેવું કરો એવું તમને મળે ને મળે. પણ જો એમાંથી બચવું હોય તો ભગવાનની એક શરણાગતિ છે, ભગવાનનો એક દ્રઢ આશરો છે. જો ભગવાનનો દ્રઢ આશરો જીવાત્મા લઈ લે તો એને ક્યારેય કર્મ છે એ ભોગવવા પડતા નથી. પણ એ કેવી રીતે? તો મહારાજ કે જીવાત્મા ભગવાનના શરણે આવે, શરણે આવી અને આ જીવાત્મા ભગવાનને કહે કે હે પ્રભુ તવાસ્મી, આજથી હું તમારો છું. તો મહારાજ કે એના જે કંઈ પ્રારબ્ધ હોય, એના કર્મ હોય એ બધા અમે બળીને ખાખ કરી નાખીએ છીએ. પણ શરત એટલી કે બીજા એને કર્મ ઊભા કરવાના નહીં. એનું જે પ્રારબ્ધ છે એ મહારાજ કે કદાચ ને ભોગવવું પડે. અમારો આશ્રય છે તો સૂડીનું દુઃખ અમે કાંટે ટાળશું એ ન્યાયે. થોડુંક એને પ્રારબ્ધ ભોગવવું પડે, પણ એના જે સંચિત કર્મ છે એ તો મહારાજ કે અમે બળાવીને ખાખ કરી નાખીએ છીએ. એક જો પુરુષોત્તમ નારાયણની શરણાગતિ સ્વીકારે ને તો એના કર્મ એ બધાય નાશ પામી જાય. શરણાગતિ લે તો એ કર્મ જાય ક્યાં? તો મહારાજ કે એ કર્મના બે ભાગ થાય છે. એક એનું પુણ્ય કર્મ હોય અને બીજું પાપ કર્મ હોય. તો જેને ભગવાનના ભક્તની સાથે સ્નેહ અને હેત હોય તો એના ખાતાની અંદર પુણ્ય કર્મ જાય છે, અને જેને ભગવાનના ભક્તની સાથે દ્વેષ હોય તો એના ખાતાની અંદર પાપ કર્મ જાય છે. આ સિદ્ધાંત છે. એટલે આપણા સંતો કહેતા હોય કે ભગવાનના ભક્તની સાથે ક્યારેય વૈર બાંધજો નહીં, એની સાથે ઈર્ષા ને અદેખાઈ કરજો નહીં. જો એવા ધંધા થઈ ગયા કેવા અહીંયા આપણે ભગતો, હા, પણ હળી કર્યા વિના રહી હકતા હઈએ નહીં. હેરાન કરવાની ટેવ પડી ગઈ હોય, ઘણાને મંદિરને હેરાન કરવાની ટેવ પડી ગઈ હોય, ઘણાને સત્સંગીને હેરાન કરવાની ટેવ પડી ગઈ હોય. જો આવી ટેવ હોય તો એ કાઢી નાખવાની. નહીંતર જે ભગતને હેરાન કરશું ને એના હૃદયની અંદર બેઠેલો ઠાકોરજી જો નારાજ થઈ ગયો તો સમજી લેજો કે તમારું હતું નતું થઈ જશે. એટલે મહારાજ કહે છે કે હે ભક્તજનો, વિચારીને કર્મ કરજો. પણ જો ભગવાનની શરણાગતિ લઈ લેશો તો એ કર્મમાંથી હું તમને છોડાવીશ. પણ શરત એટલી કે બીજા પછી કર્મ ઊભા કરવા નહીં. કારણ કે ગીતાજીમાં પણ ભગવાને અર્જુનને શું કીધું હતું કે એક મારા શરણે તું આવી જા, બધું મૂકી દે, હું તને બધે થકી પાપ થકી મુકાવી દઈશ. એટલા માટે ભગવાન કહે છે કે જે અમારી શરણાગતિ સ્વીકારે તો જેવી રીતે લાખો મણ દારૂનો ગોળો પડેલો હોય અને એમાં એક નાની ચિનગારી જેટલી અગ્નિ જો પડે ને તો એ તમામ દારૂ ગોળો બધો બળીને ખાખ થઈ જાય છે. એમ જીવાત્મા જો સાચા હૃદયથી મારા શરણે આવે છે ને તો એના અનંત જન્મોના પાપ કે કર્મો હોય છે ને એ બધાએ બળીને ખાખ થઈ જાય છે. આ એક ભગવાનની શરણાગતિનો મહિમા છે. એટલા માટે હંમેશા ભગવાનના શરણાગત ભક્ત બનવું. અને આપણા સંતોએ સરસ મજાના કીર્તનો પણ લખેલા છે કે તારે એક દિન જાવું પડશે, કર્મ તારા તને નડશે, માટે વિચારીને કર્મ તું કરજે. હો, અતિ અદ્ભુત શબ્દ છે. બે ચાર કડીઓ સાંભળી. કર્મ તારા તને નરશે જીવલડા, અરે તારે એક દિન જાવું પડશે.
તું તો બાંધી મુઠીએ આવ્યો, તું તો કાંઈ ન સાથે લાવ્યો. તું તો બાંધી મુઠીએ આવ્યો, તું તો કાંઈ ન સાથે લાવ્યો. હે તું તો કાંઈ ન સાથે લાવ્યો. ઓ માયાએ તને ભરમાવ્યો, માયાએ તને ભરમાવ્યો. જીવલડા તારે એક દિન જાવો રે પડશે હારે, તારે એક દિન જાવો પડશે. તે તો પરનું ભેડું કીધું, તેમાં તારું જ માની લીધું. તે તો પરનું ભેડું કીધું, તેમાં તારું જ માની લીધું. તેમાં તારું જ માની લીધું. વિષય તુને વિષ પીધો રે, વિષયનું વિષ પીધો. જીવલડા તારે એક દિન જાવો રે પડશે હારે, તારે એક દિન જાવો. તું તો ભૂલી ગયો ઘર તારું, તારી આગળ પાછળ અંધારું. તારી આગળ પાછળ અંધારું. નીકળવું ધને તને બારું, નીકળવાનું નથી બારું. જીવલા હારે તારે એક દિન જાવું પડશે હારે, એક દિન જાવું પડશે. એટલે માયાએ તારા ઉપર ઘોડો કરી નાખ્યો અને તને જ્ઞાન ભૂલાવી દીધું છે. ખરેખર ભેળું કરવામાં જ રાત દિવસ આપણી નીકળી જાય છે. ક્યાંથી આવે છે, કેવું આવે છે ને કેનું આવે છે એ તો આજે આપણે જોતા જ નથી. આવા દો, બીજી વાત નહીં. જ્યાંથી પણ મળે ને જેવું મળે એવું, પણ આપણે શું ખપે? રૂપિયા મળવા જોઈએ. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે ફળના લોભે કરીને પણ ધર્મનો ત્યાગ ન કરવો. પણ હવે ઈ ક્યાં જોવા જવાય? આજે દેશની અને સમાજની ભક્તજનો પરિસ્થિતિ ક્યાંક એવી થઈ છે કે ગરીબોને ચૂસી ચૂસી દેવાલયોની અંદર અપાય છે, ગરીબોને ચૂસી ચૂસી અને મોટી મોટી હોસ્પિટલો બંધાવાય છે, હવા ખાવાના સાધનો વસાવાય છે, પણ ક્યાંક કોઈ દિલનું જાણે છે કે કેને અપાય છે ને કેને નથી અપાતું. આ તો બહુ મોટી મોટી વાતો એ બાંધી મુઠ્ઠી લાખની. હા, સમજવાનું છે. આપણે બધું જાણીએ જ છીએ. આપણી પરિસ્થિતિ આજે સમાજની અંદર ને દેશની અંદર કેવી થઈ ગઈ છે કે આપણો જ સંબંધી, આપણો જ સગો દુખી હોય એને આપણે 2 પૈસા આપી શકતા નથી અને મોટી મોટી જગ્યાએ દાનની તકતીઓ લગાવીએ છીએ. જેને સુખી કરવાના છે, જેને આપવા યોગ્ય છે, એને અપાતું નથી. કેવળ ને કેવળ પોતાના નામની જાહેરાત થાય ને ત્યાં જ અપાવાય છે દાન. પણ તમે કેવા રૂપિયા કમાયેલા છો એ તો વિચાર કરો. તે તો પરનું ભેડું કીધું, તેમાં તારું માની લીધું. હકનું છે કે અણહકનું એ તો આપણે કોઈ દિવસ જોતા જ નથી. આવવું જોઈએ કે ઘણા તો એમ કે સ્વામી હમણાં કમાવાના સમય કમાઈ લઈએ, પછી કે ધર્મા તો દઈ દેશું. લે એમ હાલે? નીતિથી કમાયેલો ભાગ
ભગવાનને અર્પણ કરવાનો હોય છે. એટલે તો કવિ કહે છે, તું તો ભૂલી ગયો ઘર તારું, વિચાર તો કર આ લોકની અંદર તું આવ્યો અને કયા રસ્તા ઉપર તું ચાલે છે, તને જાવું ક્યાં છે? તારા ઘરે અર્થાત કે ભગવાનના ધામની અંદર જવાનું છે. અને જો આ લોકની અંદર આવીને તે આવા કર્મ કર્યા હશે ને તો તારી આગળ પાછળ અંધારું છે, તું ક્યાંય નીકળી નહીં શક. માટે કર્મ છે ને વિચારીને કર. અને જો કદાચ ને તને ખબર ન પડતી હોય ને તો કવિ કહે છે આગળ, તું કરજે તું તો સંત સમાગમ કરજે, તારા હું પદને પરહરજે, વાલાને નવ વિસરજે, વાલાને નવ વિસરજે. જીવ તારે તારે એક દિન જાવું પડશે, તારે હાથ એક દિન જાવું પડશે. એમાં મંગળ તારું થાશે, ઘર ઘરમાં ગોવિંદ જણાશે. એમાં મંગળ તારું થાશે, ઘર ઘરમાં ગોવિંદ જણાશે. હારે મરણ તારું મટી જાશે, મરણ તારું મટી જાશે. જીવન તારા તને નર જીવ, હારે તારે એક દિન જાવું પડશે. નહીતર આજે ભારત દેશની અંદર કેટલા બધા વૃદ્ધાશ્રમો ખુલેલા છે. દીકરાઓ એને દેશ વિદેશ કમાતા હોય પણ મા બાપની સેવા કરવાનો આજે કોઈને સમય મળતો નથી. જે વૃદ્ધાશ્રમ ખોલેલા હોય એને ધન્યવાદ છે કે આપણા મા બાપ તો સચવાઈ ગયા, પણ આપણા દેશની આપણા સમાજની એક બીમારી કહેવાય, લાચારી કહેવાય કે આપણે બધું એ કરીએ પણ આપણા પરિવારને, આપણા જન્મદાતાને પણ આપણે સાચવી શકતા નથી. સુમેળ તાલમેલ આપણે નથી કરી શકતા. મા બાપ આજે નથી પોસાતા. આપણે નાનકડા હતા કેટલાય ઝઘડા કરતા, ન કરવાના કામ કરતા, તોય મા બાપને આપણે પોસાઈ જતા હતા. મારો દીકરો છે ને એમ. હવે દીકરાને એમ નથી થતું કે મારા મા બાપ છે એમ. એટલે આ બધા નિયમો છે, મહારાજની આજ્ઞા પડાય એટલું સુખ છે. ભલે ભક્તજનો, પછી તો મહારાજે કહેલું છે કે હે ભક્તજનો, 15 દિવસ સુધી તમે અહીં રોકાણા છો, એને અમે તમને ઉપદેશ આપ્યો છે, જીવનમાં અપનાવજો. તમારા ગામ પ્રત્યે, પૂર પ્રત્યે જાઓ, ત્યાંના ભક્તજનોને પણ આ ઉપદેશની વાતો કરજો. અને મહારાજે પૂનમના દિવસે બધું પૂર્ણ કરી અને એકમના દિવસે સંતોને ભક્તજનોને કીધું છે કે હવે બધાએ તમે તમારા પૂર પ્રત્યે જાઓ. હરિભક્તોને વિચાર થયો કે કેટલો સુખ અને આનંદ મળતું હતું એ હવે પાછું મળવાનું, પોટલા પાછા વીટવાનો સમય આવી ગયો. સંતોના નેત્રમાં આંસુ આવ્યા છે કે આ ઠાકોરજીના હવે દર્શન આપણે થશે નહીં. મહારાજે સંતોને કીધું કે હવે પત્તર ને તુંબડા ને પુસ્તક ને ગોદડા બધા બાંધી અને આવતીકાલથી ગામડે સત્સંગ કરવા માટે નીકળી જાઓ. અને સંતો પણ સત્સંગ કરવા માટે નીકળી ગયા. હરિભક્તો આવેલા હતા, વાટ ખર્ચી જે કાંઈ જોઈએ એ બધી મહારાજે ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચર પાસે અપાવી છે અને બધાને વિદાય કર્યા છે. અને પછી મહારાજે ખૂબ મહારાજના જે સખાઓ હતા ને એની પાસે વાતો કરી છે કે બહુ આનંદ થયો. 15 દિવસ સુધી મોટો ઉત્સવ ઉજવાણો. મહારાજ કહે છે કે આ પૃથ્વી પર જયા ને લલિતા બહેનો જેવા કોઈ બહેનો નથી અને ઉત્તમ રાજા જેવો કોઈ રાજા છે જ નહીં હો. આવી મહારાજે પ્રશંસા કરી છે. અને પછી જયાબા, રમાબા, લલિતાબા આ બધા બહેનો
મહારાજ પાસે આવી અને મહારાજનું પૂજન કરી અને મહારાજની સ્તુતિ અને પ્રાર્થના કરી છે અને કહેલું છે કે હે મહારાજ, એવું કયું સાધન છે કે એક સાધન વડે કરીને તમે પ્રસન્ન થઈ જાઓ? ત્યારે મહારાજ કહે છે, બહેનો સાંભળો, મને પ્રસન્ન કરવાના ઘણા બધા સાધનો છે. વ્રત, તપ, હોમ, સ્વાધ્યાય, જપ, માળા, આવ ઘણા બધા સાધનો છે, પણ એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે તો ભક્તિ છે. ભક્તિથી જેવો હું વશ થાઉં છું એવા બીજા સાધનોથી હું વશ થતો નથી. મને પ્રસન્ન કરવામાં બ્રાહ્મણપણું કે દેવપણું, આ ઊંચો કે આ નીચો એવું નથી. કેવળ ને કેવળ જે મારી ભક્તિ કરે ને એને હું વશ થઈ જાઉં છું. નાત જાતને હું ક્યારેય જોતો જ નથી. મહારાજ કહે છે કે કોઈ પણ પ્રકારની ભક્તિ જેના જીવનની અંદર આવી જાય ને એ ભક્તને હું વશ થઈ જાઉં. બીજા ગુણ તો ભક્તિની પાછળ આપોઆપ આવી જાય, પણ બીજા ગુણો રાખે, પણ જો મારી ભક્તિ ન હોય તો મહારાજ કે હું પ્રસન્ન ક્યારેય થતો નથી. ભગવાન કહે છે કે હે ભક્તજનો, કદાચ ને જપ કરે, તપ કરે, યોગ કરે, મોટો યજ્ઞ કરે, દાન કરે, લાખો ને કરોડોનું પુણ્ય કરે, પણ જો ભક્તિ ન હોય ને તો એનું ફળ છે એ જોઈએ એવું મળતું નથી. એટલા માટે મહારાજ કે આ બધું એ કરેલું હોય પણ જો ભક્તિ ન હોય તો એનું પુણ્ય થયું, અને પુણ્ય છે એ તો તમને સ્વર્ગના સુખ આપે અને જન્મ અને મરણના ફેરા ફરાવે. માટે મહારાજ કહે છે કે જે કાંઈ કરો એ તમે ભક્તિની સાથે કરજો. ભક્તિનું જોડાણ હોવું જરૂરી છે, નિષ્કપટ ભક્તિ ભગવાનની. અને મહારાજ કહે છે કે હે ભક્તજનો, હે બહેનો, તમારામાં આવી ભક્તિ છે એટલે હું પ્રસન્ન થયો છું. અને પછી બીજે દિવસે બહેનો એ ભગવાનની આવી ભક્તિ કરતા હતા અને ભક્તિ કરતા કરતા અચાનક એક દેવી ત્યાં પ્રગટ થયા છે. બધા બહેનોને વિચાર થયો કે આપણું મન કોઈ દિવસ ક્યાંય ખેંચાય નહીં અને અચાનક કેમ ખેંચાવા લાગ્યું છે. અને ત્યારે બહેનોએ પૂછ્યું છે કે દેવી તમે કોણ છો? અને અત્યારે તમે અમારા મનને વિચલિત કરવા માટે આવેલા છો? અને તે વખતે દેવી કહે છે કે હું સાક્ષાત ભક્તિ દેવી છું. અને ત્યારે બધા બહેનો કહે છે તો તમે અમારા હૃદયની અંદર રહ્યો. ભક્તિ દેવી કહે છે કે હું હૃદયમાં રહેવા તૈયાર છું, પણ હું પતિવ્રતા સ્ત્રી છું. મારા પતિ ધર્મ જ્યાં હોય ને ત્યાં હું રહું છું. ભક્તિ દેવી કહે છે કે હે બહેનો, આટલો મોટો ઉત્સવ તમે કર્યો, ભક્તિએ સહિત અને ધર્મે સહિત ઉત્સવ કર્યો ને, એટલે આજે તમને મારા દુર્લભ દર્શન થયા છે. હું ભગવાન શ્રીહરિની સાથે સદાને માટે રહેલી છું, પણ અદૃશ્યપણે કોઈને દેખાતી નથી. પણ તમારી એવી ભક્તિ ધર્મે સહિતની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચીને એટલે આજે તમને મારા દર્શન થયા છે. બધા બહેનો કહે છે કે તમે અમારા હૃદયની અંદર નિવાસ કરીને રહ્યો. ભક્તિ દેવી તથાસ્તુ કહેલું છે અને ભક્તિ દેવી એ ગઢપુરવાસી બહેનોના હૃદયની અંદર નિવાસ કરીને રહેલા છે. ભક્તજનો, આવી રીતે કથાનો પ્રસંગ છે. શેષ કથા આપણે બપોર પછીના કથા પ્રસંગની અંદર. અત્યારે સંતો વધાર્યા છે તો જે કાંઈ કાર્યક્રમ હશે એ સભાપતિના હાથમાં. અત્યારે જ ભગવત નામની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આપને સૌને દર્શન આપતા સર્વે ભગવત સ્વરૂપો. આપને કથાનું રસપાન કરાવનાર શાસ્ત્રી સ્વામી દેવી હરિદાસજી સ્વામી, મૌન પારણ કરનાર પૂજ્ય પુરાણી સ્વામી માધવચરણદાસજી સ્વામી, સંગીતકાર સંતો ભક્તો, અંજાર મંદિરથી આવેલા પૂજ મંદિરના વડીલ સદગુરુ સ્વામી સનાતનદાસજી સ્વામી, સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી સ્વામી, અંજાર મંદિરથી આવેલા સદગુરુ સ્વામી માધવ પ્રસાદદાસજી સ્વામી, અંજાર મંડળના મહંત સદગુરુ સ્વામી કેશવ જીવનદાસજી સ્વામી, અમારા મંડળના વડીલ સદગુરુ સ્વામી હરિભટ્ટદાસજી સ્વામી, બીજા વક્તા આપના પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી સ્વામી, સદગુરુ સ્વામી શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસજી સ્વામી, એ મંડળની સાથે દરરોજ કથાનું રસપાન અને દર્શન આપતા પ્રભુ વલ્લભદાસજી સ્વામી, ભુજ મંદિરના ટ્રસ્ટી અને અંજાર મંદિરના કોઠારી એવા સુખદેવ સ્વરૂપદાસજી સ્વામી, ભુજ મંદિરના કોઠારી સ્વામી ડૉક્ટર લક્ષ્મણ પ્રકાશદાસજી સ્વામી,
રઘુ ચરણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી, પરબ્રહ્મ જીવન સ્વામી, સર્વે સંતો તેમજ યજમાન પરિવાર અને કથાનું રસપાન કરવા માટે આવેલા તમામ ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. સંતો ઘણા છે, હું તો નામ લઈને થાકી ગયો. ઘણા બધા સંતો, અને આ યજમાન પરિવારનો ભાવ હોય ને ત્યારે જ આવા સંતો દોડી દોડીને, અને કેટલા બધા વડીલ અને વૃદ્ધ સંતો આવ્યા છે આપને માટે, એ દોડી દોડીને હરિભક્તોને રાજી કરવા માટે આવતા હોય. અને ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા ને તો ભગવાન અને મોટા સંતો, નંદ સંતો હોય ને, પોતાના શરીર સામું જોયું નથી, અને એ શરીર સામું જોયું નથી ને ત્યારે આવો સત્સંગ ખીલેલો દેખાય છે. અને મહારાજ હતા, અને મહારાજની વિશે પ્રેમવાળા સંતો અને હરિભક્તો હતા, એ બાઈઓ હતા, એ ભગવાને આ પૃથ્વી પર રાખેલા હતા. અને તો ભગવાને તો સંકલ્પ ક્યારનો કરી લીધો હતો કે પાછું રિટર્ન ધામમાં જવાનો, પણ ભગવાનના ભક્તને નિષ્કામ ભક્તિ અને પ્રેમ ભાવ જોઈ અને ભગવાન આ પૃથ્વી પર રોકાણ હતા. લાગરોજના અમૃતબા હતા, ભગવાનના બહુ ભાવિક ભક્તો. નિરંતર ભગવાનની માનસી પૂજામાં સંકલ્પ કરે કે મહારાજ મારા ઘરે આવે અને મહારાજ મારા હાથનું અન્ન જમે, મારા હાથનો પ્રસાદ જમે, આવો એનો ભાવ હતો. અને આમ કરતાં કરતાં એક દિવસ શ્રીજી મહારાજ ત્યાં પહોંચી ગયા હો. અને સાંજનો સમય, અમૃતબા કે મહારાજ તમે અહીંયા રોકાઓ. મહારાજ કે ના, અમે તો જાશું હો. મહારાજ તો ખાલી પાણી પી અને ચાલતા થઈ ગયા. પછી થોડાક આગળ ગયા ને તો તરત જ અંધારું થઈ ગયું. હવે અંધારું થઈ ગયું તો ત્યાં તે જ વખતે અમૃતબાના વાડી જ મહારાજ રોકાણા. ત્યાં કૂવો અને સરસ મજાનો વડ, ત્યાં મહારાજ અને ભગુજી બંને બેઠા છે. અને તે વખતે ગામના બાઈઓ વટાણા અને કીધું કે તમારા ભગવાન અહીંયા આવ્યા છે ને તમારી વાડી બેઠા છે. અમૃતબા કે શું વાતે, એમ રાત રોકાવાના? કે હા, રાત રોકાવાના છે. અને અમૃતબા તો અતિ હર્ષ ને અતિ ભાવથી તો આમ રાતથી સંકલ્પ કરી લીધો કે હું સવારે મહારાજ માટે થાળ બનાવીશ, આ વસ્તુ બનાવીશ. અને સવારે વહેલા ઉઠી અને સરસ મજાનો મહારાજ માટે થાળ બનાવ્યો. રોટલા, શાક, દાળ ભાત, મીઠી સેવ બનાવી. અને અતિ હર્ષમાં એ તે વખતે સેવની અંદર ખાંડ રાખવાની હોય ને, ઉપરથી પેલા ખાંડ પડતી. અને અતિ ભાવમાં અને હર્ષની અંદર એને ખ્યાલ ન પડ્યો, અને એ ખાંડની જગ્યાએ લોટ આવી ગયો. અને તે વખતે જાય છે હો, અને એ અતિ આમ પ્રેમ અને ભાવથી કીર્તન બોલતા જાય છે. અને મહારાજ ત્યાં સવારે ઉઠી દાંતણ પાણી કરી અને ફ્રેશ ત્યાં ને ત્યાં અમૃતબાઈ આવી ગયો અને કીર્તન લલકારતા આવે હો. અને તે વખતે મહારાજની પાસે આવી અને અમૃતબાઈ છે એ મહારાજની આગળ થાળ ધર્યો. અને તે વખતે મહારાજ રોટલો, શાક મહારાજ જમે છે. અને અમૃતબા પ્રેમ અને ભાવથી સરસ મજાની સેવ આપી. અને સાથે સેવની સાથે માથે ખાંડ નાખે છે. અમૃતબાને તો એમ જ છે કે હું મહારાજને ખાંડ આપું છું, પણ એને ખ્યાલ નથી કે શું છે બાજરાનો લોટ આવી ગયો છે તો ખાવાનું તો ભાવે નહીં હો. અને મહારાજને સેવ આપે, માથેથી આમ દોથા ભરીને મહારાજને સંકલ્પ, મહારાજ જમો, મીઠી સેવ જમો, આવો ભાવ કરતા જાય. ને તે વખતે તો મહારાજ તો અતિ ભાવથી જમતા જાય. ને ભાવ હોય ને તો ઝેર હોય ને એ અમૃત લાગે, અને જ્યાં ભાવ ન હોય ને તો રસગુલ્લા ને ગુલાબ જાંબુ હોય ને તો પણ ઘડે ઉતરતા નથી હો. આ તો અમૃતબાનો ભાવ હતો, અને અમૃતબાનો ભાવ સ્વીકારી અને મહારાજ તો સરસ મજાની સેવ જમ્યા. પણ બાજુમાં જે ભગુજી હતા ને એને એમ થયું કે મહારાજ બધું જમી જશે અને હું રહી જઈશ ને. મહારાજને ગોદો માર્યો કે મહારાજ થોડીક મારા માટે રાખો. તો મહારાજ કે મળશે થોડો ધીરો રે. અને તે વખતે મહારાજ જમી અને ચડવું કર્યું. અને પછી મહારાજ કીધું કે અમૃતબા ભગુજીને પણ પ્રસાદ આપો. અને તે વખતે સેવ અને માથે સરસ મજાની ખાંડ આપી. પણ ભગુજી તો કે આ ખાંડ નથી, આ તો શું છે, લોટ છે, લોટ હો. પછી જ્યારે અમૃતબા જોયું ને ત્યારે અમૃતબાને પશ્ચાતાપ થયો કે આ તો જો ખાંડની જગ્યાએ હું મારા લોટ જમાડ્યો. પણ મહારાજ કે અમૃતબા તમારો ભાવ હતો ને, પણ લોટની અંદર અમને પણ ખાંડ દેખાડીને ખાંડનો સ્વાદ આવ્યો. એ મહારાજ છે ભાવ અને પ્રેમના ભૂખ્યા છે. અને આ સંતો છે યજમાન પરિવારનો ભાવ જાણી અને અહીંયા આવ્યા છે. તો આપણે અત્યારે સંતો આવેલા છે તો સંતોનું સન્માન કરશું યજમાન પરિવાર દ્વારા. તો સંતોનું સન્માન કરવા માટે આવશે યજમાન પરિવાર વતી જાદવા વિશ્રામ હિરાણી, વિજયભાઈ, અને એમના જે ભાઈ છે શ્રી વીરજી વિશ્રામ હિરાણી, બીજા ભાઈ છે હરજી વિશ્રામ હિરાણી, અને ત્રીજા ભાઈ છે મંજીભાઈ વિશ્રામ હિરાણી, પુત્ર વિજયભાઈ, બીજા ભાઈ છે વીરજીભાઈ વિશ્રામ હિરાણી, હરજીભાઈ વિશ્રામ હિરાણી અને મંજીભાઈ વિશ્રામ હિરાણી,
આ ચારેય ભાઈઓ છે પોતાના બાપ દાદાજી ભગવાન ધામની અંદર ગયેલા છે એમને રાજી કરવા માટે અને પસંદ કરવા માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો અત્યારે અંજાર મંદિરથી સંતો આવ્યા છે. તો શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી સ્વામીને આપણે કરબર પ્રાર્થના કરશો કે સ્વામી તમે આવો. સૌના ઉપાસદેવ પરમ પુરુષ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય વક્તા મહોદય શ્રી બ્રહ્મનિષ્ઠ સંતો, અખંડ ભગવાનને ધારણ કરી રહેલા, ભગવાનનું ચિંતન કરી રહેલા એવા પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો, હિરાણી યજમાન પરિવાર અને એમના ભાવથી પધારેલા આપ સૌ ભક્તજનોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. બહુ અદ્ભુત કથા ભક્તજનો પૂજ્ય વક્તાશ્રી આપણને સંભળાવી રહ્યા હતા. અમે પણ સાંભળતા હતા, તમે પણ બધા ભાવથી સાંભળતા હતા. આપણે બહુ ભાગ્યશાળી છીએ. યજમાન પરિવારને તો પોતાના માતા પિતા હોય, દાદા દાદી હોય, એમની સ્મૃતિમાં કથા કરવાનું મન થાય કે અમારા દાદા ભગવાનના ધામમાં ગયા, કે અમારા બાપા ધામમાં ગયા, કે અમારા દાદીમાં ભગવાનના ધામમાં ગયા. એ રાજી થાય, એમને ઈચ્છા થાય કથા કરવાનું. અને બહુ સરસ એમનું કારણ એ કે એને કારણે હું ને તમે ભગવાનની કોઈ પવિત્ર કથા હોય એ સાંભળી શકીએ. મને ને તમને ક્યારેક પ્રેરણા એમાંથી મળી જાય. અને આ કથાનો યોગ એવો છે કે ક્યારેક મારું મન વિચલિત થઈ ગયું હોય ને ત્યારે કદાચ બે વાક્યો મને સાંભળવા મળ્યા હોય તો તરત મારું મન સ્થિર થઈ જાય. એમના માટેની આ પવિત્ર કથા છે. એક નાનકડો પ્રસંગ કહી દઈશ. આટલા બધા સંતો અહીંયા આવ્યા છે ત્યારે તમે બધા કેટલા ભાગ્યશાળી છો, કેટલા ભાગ્યશાળી છો એની ખબર કદાચ તમને પણ ન હોય. શું કામ ન હોય? તમે એમ કહેશો ના સ્વામી એવું તો ન બને ને, અમે આટલા ભાગ્યશાળી હોઈએ એમની અમને ખબર જ હોય ને. પણ આપણે શિક્ષિત ન હોઈએ, તમે તો બધા વેલ શિક્ષિત એજ્યુકેટેડ છો, પણ આપણે સારા શિક્ષિત ન હોઈએ અને આપણા દાદા આપણે ઘણી બધી મિલકત, ઘણી બધી મુદલ રકમ રાખી ગયા હોય અને આપણે કહી ગયા હોય કે કંઈ તકલીફ પડે ને તો અહીંયા છે, પણ આપણે ખબર જ ન પડે એને કેવી રીતના લેવી, કેવી રીતના એનો ઉપયોગ કરવો. તો આપણી પાસે બધું હોવા છતાં આપણે એમ થાય કે મારી પાસે નથી, મારી પાસે નથી એમ થાય. પણ જ્યારે કદાચ કોઈ આવા સનાતન સ્વામી જેવા સંત, મુકુંદ જીવન જેવા સ્વામી સંત આપણે એક તણખો દઈ દે ને એટલે આપણે જાગી જઈએ. એટલે એવી એક વાત હું તમને કહીશ. 18-20 વર્ષનો નાનકડો છોકરો હોય અને એ છોકરો બીમાર થાય. 54-55 વર્ષની એમની માં હોય અને દીકરો સિરિયસ બીમાર થાય, હોસ્પિટલમાં એડમિટ હોય અને દીકરો છેલ્લા શ્વાસ લેતો હોય અને માને એમ થાય કે હવે આ દીકરો બચે એમ નથી. અને એ માં સ્વામીના ભગવાનના ખોડે મોટી થઈ હોય અને એમને સંસ્કાર મંદિરના સાંખ્યોગી બહેનો હોય, લાડુબા ને જીવુબા જેવા એમના પાસેથી સ્વામીના ભગવાન એમને મળ્યા હોય અને દીકરો 18-20 વર્ષનો દીકરો છેલ્લા શ્વાસ લેતો હોય ને ત્યારે માં એ દીકરાને કેવી ભલામણ કરે. આજની ઘટના હો. માં એ દીકરાને કેવી ભલામણ કરે, દીકરા જો હવે તું તારી માને ભૂલી જાજે હો, દીકરા તું તારી માને ભૂલી જાજે, તારી માં તને અક્ષરધામમાં નહીં લઈ જાય. દીકરા તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ, દીકરા તને મહારાજ લેવા આવશે. અને બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દીકરા તું સાંભળે રહો ને, આમ કહી અને માં પોતાના દીકરાને સ્વામિનારાયણ 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 કહેતી હોય. એ આજની ઘટના હોય. ભક્તજનો, આ સત્સંગ એમાં હું ને તમે બુડ્યા છીએ. કયો કેટલા ભાગ્યશાળી આપણે છીએ, નથી? અને આ તમારા જીવનમાં છે. આજે કદાચ તમે યુવાન હો, તમે વડીલ હો, તમારામાં ક્યારેક જોમ હોય, ક્યારેક વધારે શક્તિ દેખાડવાનું મન થઈ જાય,
પણ જ્યારે તમે એ જ સમયે જ્યારે છેલ્લા શ્વાસ લેતા હો ને ત્યારે તમને પણ એમ જ થાય કે દીકરા સ્વામીને લઈ આવો ને જરાક દર્શન થઈ જાય. ઘણી વખત હું જ્યારે આ વડીલ સંતો ભેગો જાઉં છું ને ત્યારે આ જ મને જોવા મળે છે. પૂજ્ય આપણા મંડળના મહંત પૂજ્ય કેશવજીવન સ્વામી એક વખત અમે એની સંગાથે અમે હોસ્પિટલમાં ગયા અને એ બાપા આમને બોલ્યા કર્યો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ત્યારે હું એ જોતો હતો અને પૂજ્ય સ્વામીએ એમ કીધું, બાપા જય સ્વામિનારાયણ. છતાં બાપા સાંભળતા નથી, કારણ કે બાપા તો ઊંડા ઉતરી ગયા છે. ભક્તજનો, આ તમારી સ્થિતિ છે હો, આ તમારી સ્થિતિ છે. અને એનું કોઈ કારણ હોય ને તો તમારા બધેના મા બાપ. આજે મેઘજી બાપા હોય, આ ચારે ચાર ભાઈના બાપા વિશ્રામ બાપા હોય, એમના મા હોય કે પૂર્બાઈ હોય, આપણને આ સત્સંગના સંસ્કાર આપ્યા છે. એ શ્વેત વૈકુંઠ સ્વામી હોય, આપણને આ સત્સંગના સંસ્કારો આપ્યા છે ને, એટલા માટે આપણે બહુ જ મોટા ભાગ્યશાળી છીએ, બહુ જ મોટા ભાગ્યશાળી છીએ. આ પૂજ્ય સનાતન સ્વામી બેઠા છે, આ જેટલા નજરે જોયેલા અકસ્માતો છે ને એ તમને કહું છું. આ અકસ્માત જ કહેવાય ને. આવા અકસ્માતો આપણને જોવા મળે કે માં પોતાના દીકરાને એમ કહેતી હોય, દીકરા હવે તો તને કોઈ રૂપાળી બાઈ દેખાય ને તો એના સામે ન જોજે દીકરા. આ 18-20 વર્ષના દીકરાને માં કહેતી હોય, હદ ન કહેવાય? અને આ આપણા માં પણ આપણને આમ જ કહેવો. આપણા જ્યારે અંતિમ શ્વાસ હોય ને ત્યારે આપણી માં અને આપણા સંત, આપણા બાપ, આપણા ભાઈ આમ જ કે આટલા મોટા ભાગ્યશાળી તમે ને હું છીએ. અને એટલા માટે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ, મહારાજ આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે. ત્યારે સંતો તો આપણી સાથે ન હોય ને. હોય પૂજ્ય ઘનશ્યામ સ્વરૂપ સ્વામી, તમે ઘણા બધા હરિભક્તો એમને ઓળખતા હશો. અને બોર્ડિંગમાં પણ એમની પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને સ્વામીને છોકરાઓ વિદ્યાર્થી અવસ્થામાં ભણતા ને ત્યારે મસ્કરી પણ કરતા હો. અને જે સ્વામીની મસ્કરી કરતા ને એ છોકરા પણ અમારી પાસે આવતા. આજે એ છોકરાઓ સ્વામીને યાદ કરીને રડી પડે છે. આજે એ છોકરાઓ સ્વામીને યાદ કરીને રડી પડે છે. સ્વામીને ત્યારે વિદ્યાર્થી યુવાન અવસ્થા હોય ને, વિજય યુવાન અવસ્થા હોય એટલે સ્વામીની મસ્કરી કરે. પણ આજે એ સત્સંગના રંગે રંગાયા છે ને, સ્વામીએ એમને પ્રેમ આપ્યો તો ને, આજે એ સ્વામી નથી ને એટલે સ્વામીને યાદ કરીને એમ કે સ્વામીને અમે કેટલા મસ્ત એને જેવા તેવા નામથી બોલાવ્યા હતા. અને એ સ્વામી જ્યારે અંતિમ શ્વાસ લેતા હતા ને ત્યારે પૂજ્ય કેશવ પ્રસાદ સ્વામી, પૂજ્ય મુકુંદ જીવન સ્વામી જેવા ત્યાં દર્શન દેવા હોસ્પિટલમાં સ્વામી હતા હો. અને સ્વામી શું કે ખબર છે, સંતો બધાએ મારા માથે રાજી રહેજો, બધાએ રાજી રહેજો. જેવા હમણાં રાજી છો ને એવા ને એવા બધાએ બ્રહ્માનંદ સ્વામી મને લેવા આવે ને હું મહારાજના ધામમાં જાઉં હો. ભક્તજનો, એ સંપ્રદાયમાં, એ સત્સંગમાં એવા સંતોની સંગાથે, એવા સત્સંગીઓની સંગાથે તમે ને હું રહ્યા છીએ. આજે જ સવારે અમને વિચાર આવે ને ત્યારે અમે એક કોટ્સ લખ્યું છે. કોટ્સમાં એવું લખ્યું છે, આ શરીરને આપણે એટલું સજાવીએ છીએ, એટલું સજાવીએ છીએ. પૂજ્ય વક્તાશ્રીએ કીધું, આમ શરીરમાં એટલા બધા સ્પ્રે છાંટીએ, હાલ્યા જઈએ ત્યારે આમ ઝાડ જાણે આખું સુગંધ કરતું હોય એવું પૂજ્ય વક્તાશ્રીએ કીધું. અને આ શરીરને આપણે લાખો રૂપિયાના પુષ્પ ખરીદી અને પહેરાવીએ, પણ ક્યારે આ શરીરમાંથી આત્મા નીકળી ગયો હોય પછી એનો શું ફાયદો? એ આત્માને સુગંધ આવે અને આપણે પણ કઈ લાભ થાય? ન થાય, ન થાય. પણ એમના પહેલા જ્યારે એ શરીરમાં આત્મા છે ત્યારે એને હેતથી તમે ને મેં અથવા જોરે જોરે પણ જય સ્વામિનારાયણ આમ ખોટે ખોટે આર્ટિફિશિયલ સ્માઇલ રાખીને આપણે જય સ્વામિનારાયણ કીધા છે ને એનો લાભ છે, એનો પણ લાભ છે હો. આર્ટિફિશિયલ રીતે આપણે એને સ્માઇલિંગ કરીને જય સ્વામિનારાયણ કીધા છે એનો પણ. શું કામ કે કરેલું સત્કર્મ એ આત્માને મળે છે અને આત્મા નીકળી જાય ને પછી સ્વામીએ લખ્યું ભૂલે મારે ભાઈ ભૂલે માં
એ જ દેહ દેશે દાટી થાશે માટી રે ભાઈ ભૂલે માં એ ભૂલે મારે ભાઈ ભૂલે માં એ જ તાના નથી તારું માને છે તું મારું રે ભાઈ ભૂલે માં આ કીર્તન તો તમને આવડે છે કારણ કે બહુ લોક ઢાળમાં આ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને આ કીર્તન આપ્યું છે બહુ સહેલું કીર્તન છે પણ કેવા માર્મિક ટકોરથી સ્વામી આપણને કહે છે હો આપણે તો બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આ દેહને આપણે સજાવતા નથી મૃત્યુ થઈ જાય પછી તો આપણે જલ્દી એને ઠેકાણે કરી આવીએ પણ દેહને મૃત્યુ આત્મા નીકળી જાય ભગવાનના ધામમાં પહોંચી જાય પછી બહુ સજાવતા ધજાવતા નથી જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આપણે સજાવીએ છીએ ધજાવીએ છીએ એટલા માટે ભક્તજનો છતે દેહે જે સત્કર્મ કરે છે છતે દેહે ભગવાનનું ભજન કરે છે છતે દેહે સાધના કરે છે છતે દેહે ભગવાનના મંત્રનો જાપ કરે છે છતે દેહે આવા સંતોની સેવા કરે છે છતે દેહે ગામના કામ કરે છે એને લાખ ગણું ફળ મળે છે પછી કરોડો રૂપિયાના પુષ્પો એને આપીએ કરોડો રૂપિયા લઈને સ્પ્રે છાંટીએ એનું કાંઈ મળે નહીં વૃક્ષ હુકાઈ જાય પછી ગમે એટલા પાણી આપીએ એ એપલ ના આપે પેરિસ ના આપે કેસર ના આપે હાપુસ ના આપે કાંઈ ના આપે લો આપે તમે બધા ખેડૂત છો તમને બધાને ખબર છે શું આપે કયો કાંઈ ના આપે એટલે આપણે ભગવાનની દયાથી આપણે જે આપવા ઈચ્છીએ એ આપી શકીએ છીએ જે કરવા ઈચ્છીએ એ કરી શકીએ છીએ એટલે જાદવા ભાઈ હોય અમારા વીરજી ભાઈ હોય મનજી ભાઈ હોય અમારા હરજી ભાઈ હોય એમના દીકરા હોય એમની બહેનો હોય ખૂબ ખૂબ એમને ધન્યવાદ આખા હિરાણી પરિવારને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ મહારાજમાં જેવી આત્મીયતા છે આવા સંતોમાં જેવી આત્મીયતા છે તમને બધા એકબીજામાં આવી આત્મીયતા છે આવી આત્મીયતા સતત જળવાઈ રહે અને અંતરમાં સ્વામીના ભગવાન ઓલી મદાલસા જેમ પોતાના દીકરાને પારણિયામાં હિંચોડતી હોય અને કહેતી હોય અને એ છત્રપતિ શિવાજીની માં કહેતી હોય કે એમ આજે તું દીકરા ધાવી લેજે કાલે તને તો ખાવા પણ કદાચ તને ન મળે એમ આજની માં આ સત્સંગની દીકરી આજે પણ એ 18 વર્ષના દીકરાને આને આ ઉપદેશ દેતી હોય આ સનાતન સ્વામીના હીરમાં એનું માનું નામ હીરબાઈ આવા સંત એમને આપ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ છે વધારે નહીં કહું આપ સૌને હેતપૂર્વક મારા જય સ્વામિનારાયણ પ્રાતઃ સમણ્યા વાલા સંતો વક્તા મહોદય આખા હોયકારના સંતો અહીંયા બેઠા છે ને એવા વડીલ સ્વામી સનાતનદાસ સ્વામી જો મુકુંદદાસ સ્વામી એના વડામાં કાંઈ ન હોય તમે આવડતી ભગવાનની જ વાત શરૂ કરી દે અખંડ ભગવાનનો વૃત્તિ રાખનાર નાના મોટા તમામ સંતો હરિદાસ સ્વામી હોય આ અવસ્થાએ 150-200 દંડોત કરે હવે હવે નથી થતા કેળું ગયા એટલે એવા સંતો આવા પ્રેમી ભક્તો જજમાન શ્રી કેટલો ભાવ એ સંત પછી અંજાર આવ્યા હતા આવ્યો ને તમને આવ્યો જાદવભાઈ છે અંજાર આવ્યા હતા વિજય ધોજી આવ્યા નતા લંડનથી તો એવા સંતો આપના કલ્યાણને માટે સ્વામિનારાયણ ભગવાન તમે બધા કીર્તન બોલો છો તુલસી વિવાહમાં અક્ષરધામથી જાન આવીને મુક્ત જનૈયાતમાં મુક્ત જનૈયા બધા જનૈયા તમે જાનમાં જાઓ ને રોટલા ખાઓ કે ખીચડી ખાઓ લાડવા ગુલાબ જામુન જમો તો જાન જાય લાડવા જમે અમને દુનિયા મેણ અમારે લાડવા કપે જાનમાં આવ્યા લાડવા જ મળે ને એક રમૂજ વાત છે તો એવા સંતો અક્ષરધામમાંથી મહારાજ લાવ્યા છે અને એ આ પ્રવૃત્તિ કરી છે
ગમે ત્યાં ફરી આવો સ્વામિનારાયણ સંપ્રદાય છે, આવા સાધુ બતાવો છે, ઘણાય છે, આ ઓળખી નથી શકતા, પણ આ તમે ઓળખાવી દીધા. અને આ સત્સંગ મળ્યો છે ને ખરેખર આપને નિષ્ઠાન સ્વામી લખ્યું કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ, થયા કોટી કલ્યાણ, ઉધારો ન રહ્યો એનો. મળ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, મળ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આપના ભાગ્ય જાગ્યા, હાથમાં ભાગ્ય આવ્યા છે, વેરાઈ ન જાય, આપણે ધ્યાન રાખવાનું છે. દૂધ પાકનું પાત્ર આપને મળ્યું છે, સત્સંગ દૂધ પાક જેવો છે. બહુ પછી તર્ક વિતર ઊંડા આડાળ દોડ દોડ ન કરવાની, પી લેવાનું, બરોબર ને સત્સંગ. અને ખરેખર આપણે ભાગ્યશાળી છે. આવા સંતો તમારો સંકલ્પ લનન બેઠા બેઠા થયો. આમ તો અહીંયાના જ જવાનું, મોટા અહીંયા ત્યાં તું અહીંયા થયો ને તમે, હું તો દેશી જ કહેવા, બહુ એનારી ન કહેવા, પણ હવે થયા આવશે. પણ એ સંસ્કાર ઉતર્યા છે. કચ્છનો ભક્ત ગમે ત્યાં જાય, ધનભાઈ ભાઈ, અક્ષરજમદાસ સ્વામી, મહાપ્રસદાસ સ્વામી, કૃષ્ણદાસ સ્વામી, અચ્યુતદાસ સ્વામી, પછી હમણાં સુધી આવેલા બધા સંતો, ધર્મ સ્વામી હોય, મોલમણ સ્વામી હોય, આવા મહાપુરુષો એને આ પ્રવૃત્તિ કરી છે. એમાં આપણે ચાલ્યા આવશું તો કોઈ વાંધો નથી. જો તમે તો ભાગ્યશાળી શ્વેત વૈકુંઠ સ્વામી તમારા દાદા થાય, મોટા હતા બહુ, કારણ કે રમજી હતા. અમે એના ભેગા, હું ને શિવ પ્રકાશ બે હતા. કેન્યા અને યુકેમાં 12 મહિના ફર્યા હતા ભેગા, અને મારું આસન બાજુમાં જ હતું. શિવાભાઈ હતા, ભજની હતા, એવા આપણા કુળમાં સંતો થઈ ગયા, એવા ભાઈઓ થઈ ગયા, અને આ પ્રવૃત્તિ કરી છે. મોટા ભાગ્યશાળીને મળે છે. તો જે આ વક્તાશ્રીએ કથા સંભળાવી, ભગવાન છે પ્રેમ અને ભાવ, એ ભગવાને પ્રેમથી જમાડ્યા. સંતોને લોભ દેખાડીને કોણ જમાડે? દીકરાને કોણ? માં જમાડે ને. આ બધા દીકરા એ ભગવાનના, એ આપને મળ્યા છે. એ આ બધા સત્સંગી મહારાજના દીકરા છે. મહારાજ કે જે સત્સંગમાં વૃદ્ધિ પામવાનું હોય એને દિવસે દિવસે સત્સંગનો ગુણ આવે છે, એવો ગુણ શીખો. અસદ વાસના ઉત્પન્ન થાય તો પડતી થાય. એટલે માટે વાંચી લેજો, બહુ સરસ વાત છે. તો અમે પણ ભાગ્યશાળી કે આજે આવા સંતો, આવા ભક્તોના દર્શન થયા. એ આવા આલિશાન મંદિરમાં કથા વાર્તા થાય, લોકો કથા સંભળાય. એમાં આજની સિસ્ટમ અપનાવી લીધી. કેવી કથા સંભળાવી? સંગીતમાં સંભળાવી. લો, એ આ મંદિર આપનું છે. ઘણા કહે છે કમેટવાર, હા ચલો કમેટવાર મંદિર, કમેટવાર મંદિર થોડું હોય, મારું છે. ભલે આમાં 5 રૂપિયા દીધા હશે, પણ મંદિર કેનું છે? મારું છે. મારા મંદિર બધું કરીશ, બીજે ક્યાંય નહીં જાઉં. તો છેક લનનથી પણ તમને ઈચ્છા થઈ કે હું મારા ગામમાં, અને મારું ગામ બહુ જૂનું, આ તો નાતેલું ગામ કહેવાય. અહીંયા નાત ભેગી અહીંયા થાતી. મને સાના સ્વામી કહેતા હતા. આ તો પછી ઉપરમાં ગઈ, હવે સમાજમાં ગયું. આવા વડીલો થઈ ગયા, આવા સંતો થઈ ગયા, ને યાદ કરવાના. અને ધનભાઈ ભાઈ, અક્ષરજન સ્વામી, આ મોટા પણ દાખલા સામે આપણે જોશો. અને આ સત્સંગમાં ગુણ ગ્રાહક થઈને પડ્યા હશો, અને આવા સંતોનો સમાગમ કરી અને એના વતન હૃદયમાં ધારશો, તો આપનો અહીંયા બેઠા જ મોક્ષ છે. તમે તમારા જે દાદા અને દાદી એની પુણ્ય સુમતિમાં કરી છે. એને મોક્ષમાં જ નથી કથા. એ તો ભગવાન ધામમાં બેઠા છે, એ રાજી થાય એટલા માટે. મોક્ષ તો થઈ ગયો. આવા ભગવાનને સંત મળ્યા તો ખૂબ આનંદ આવ્યો. એ અંજારથી અમે આવ્યા, ઘનશ્યામ માના દર્શન કર્યા.
અને કીધું મહારાજ આ મયક પરના હરિભક્તો અને મહારાજને દર્શન કરવા જઈ રહ્યા ભેગા હાલો મહારાજ આવ્યા છે અને તમારા અને ભક્તોના દર્શન થયા ખૂબ આનંદ થયો ભગવાન પ્રાર્થના કરે વિશેષ બળ અને શક્તિ આપે અને ભગવાનનો પ્રીતિ થાય એ જ ભગવાનને પ્રાર્થના સાથે વિરમતો જય સ્વામિનારાયણ. અરે આપણે તળાવ હોય ને તળાવમાં પાણી હોય તો ઉપરથી પાણી પી લેવાનું પછી નીચે પાણી નીચે શું છે આમાં હલાવીને પાણી પીને પછી દોડાઈ જાય પછી તરસ્યા રહી જાય. અને બીજી એ પણ વાત કરે કે સંતો છે ને કોલસા જેવા છે, જો કોલસા ઠંડા હોય તો કારા કરે અને જો ધગધગતા હોય તો હાથ પાડે. એમ સંતો છે જે મળ્યા છે, દર્શનીય છે, પૂજનીય છે અને વંદનીય છે. સામે રૂડા આશીર્વાદ આપ્યા. હવે અંજાર મંદિરથી સંતો આવ્યા છે તો આશીર્વાદ રૂપી જે પ્રસાદ છે એ લાવ્યા છે. તો આપણે યજમાન પરિવાર છે એ આવશે. જાદવાભાઈ વિશ્રામ હિરાણી આવો જાદવાભાઈ, અને સુપુત્ર વિજયભાઈ તમે પણ આવો. થોડા આશીર્વાદ સ્વીકારો. આજે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર મેઘપરના જે કમિટીના મેમ્બરો છે તો ત્યાર પછી લક્ષ્મણના હલઈ શિવજીભાઈ ધનજી રાજિયાણી, પરમ ભક્ત કરશનભાઈ કુંવરજી હલઈ અને પરમ ભક્ત વાલજીભાઈ લાલજી ઉડાણી. આવો સંતો તમને પ્રસાદી રૂપ હાર અર્પણ કરે છે, સાથે સાથે હાથ પણ અર્પણ કરે છે. આવો. ત્યાર પછી યજમાન પરિવારની ઈચ્છા થઈ કે આપણે નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ.